અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH એક મહત્વપૂર્ણ અપડેટ આપને આપી દઈએ. જે રીતે આ ભવ્ય જીત બાદ શિવસેનાના પ્રવક્તા સાથે TV9 વિશેષ વાતચીત કરી છે. સુશીબેન શાહે ભવ્ય જીત બદલ ખુશી વ્યક્ત કરી છે. અમારી પાર્ટી તમામ લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, આ દાવો તેમણે કર્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાનું પરિણામ જે છે હવે નિશ્ચિત થઈ ગયું છે અને જે પ્રકારની સ્થિતિ આપણે જોઈ પણ રહ્યા છીએ કે ઠાકરે બંધુઓ જે છે એમને અહીંયાની જનતાએ જાકારો આપ્યો છે અને જે પરિણામ આવ્યા છે પરિણામ ખરેખર અનએક્સપેક્ટેડ પણ કહેવાય કે આટલા વર્ષો સુધી એમનું એક હતું શાસન અને હવે સીધો એમને ઘર ભેગા કર્યા છે જનતાએ. ત્યારે આ સ્થિતિ ઉપર આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે સુશીબેન શાહ, જે શિંદે શિવસેનાના સ્પોક્સ પર્સન છે, એમની સાથે વાત કરીશું. સુશીબેન, કઈ રીતે આ પરિણામને તમે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો અભિનંદન પણ તમને. થેન્ક યુ. અભિનંદન, તમને પણ અભિનંદન, મુંબઈને અભિનંદન, મુંબઈકરને અભિનંદન. શિવસેના, શિંદે સેના નહીં, શિવસેના. અમે શિવસેના છે, ધનુષ્યબાણ નિશાની અમારી છે જે અમને ઇલેક્શન કમિશન આપી છે. અમે બહુ મહેનત કરી છે, અમને ખાતરી હતી. આપ જ્યારે આપ જોશો અમારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથરાવ શિંદે ના જે સ્ટેટમેન્ટ હતા કે અમે જરૂર મુંબઈ પર જીતીશું, કારણ કે મુંબઈ અને શું ગુજરાતી, મારવાડી, મરાઠી, નોર્થ ઇન્ડિયન બધા સાથે રહે છે, એક સાથે પીસફુલી આનંદમાં રહે છે અને શાંતિમાં રહે છે. અને એ પ્રયાસ અમારો હતો અને એ મેસેજ બીજેપી હો કે આપણી શિવસેના હો, અમે લોકો તક પહોંચાવી શક્યા. વિકાસના માર્ગે અમારી સંગઠનની મજબૂતી અને અમારી બહેનોનો સાથ. તમે વિચાર કરો, તમે જોશો આંકડા તમારી પાસે આવશે કે મોર દેન 60% જે 60% મહિલાઓને અમને વોટ આપ્યો છે. કારણ લાડકી બહેન એટલે હું નહીં સમજતી કે વેલફેર છે. હું એમ માનું છું કે એક સન્માન છે આપણી બહેનોને. આપણી બહેનો જે ઘર ચલાવે છે, જે ઘરમાં રહીને આપણા ફેમિલીને, આપણા પરિવારને સારી શીખ આપે છે, નસીહત આપે છે, તેનું માન થવું જ જોઈએ અને એટલે સન્માનધન. અચ્છા, એક સવાલ મારો એ તમે કીધું એના પરથી મને ઊભો થાય છે કે સવાલ એવો છે કે મરાઠી માણસની વાત એકનાથ શિંદે છે એમણે પણ કરી છે અને મરાઠી માણસની વાત ઠાકરે બંધુએ પણ કરી છે. પણ કયા મરાઠી માણસની વાત તમે માનો છો કે મતલબ જનતાએ જે છે પસંદ કરી છે? મરાઠી માણસની વાત તો બંને જ કરી છે, મહાપૌર થશે એની વાત. તમે વિચાર કરો, શું દેવેન્દ્ર ફડણવીસજી મરાઠા છે? સોરી, મરાઠી છે. હમારા એકનાથરાવજી શિંદે ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર. સૌથી વધારે જો પોપ્યુલર હોય તો CM ચીફ મિનિસ્ટર હમારા એકનાથરાવજી શિંદે છે. હું માનું છું કે મુંબઈને બંને નેતા પર ભરોસો છે. એકનાથરાવ શિંદે પર ભરોસે છે અને દેવેન્દ્ર ફડણવીસ સાહેબ સાથે પણ ભરોસે. અને એ બંને સાથે મળીને જે કામ થયું છે, જે વિકાસ થયો છે, જે પ્રગતિ થઈ છે, એનું આ વિરુદ્ધ મુંબઈકરે અમને આપ્યો છે અને અમે ખૂબ નતમસ્તકે સ્વીકારીએ. પણ ફક્ત મરાઠી માણસની વાત કરીને જે મુદ્દો આખો ફેરવવાનો પ્રયાસ હતો, એ પ્રયાસમાં ક્યાંક ઠાકરે બંધુઓને સફળતા નથી મળી. આ એક સવાલ મારો. એ પ્રયાસ બિલકુલ નિષ્ફળ થયો છે. આજે હું સુશીબેન શાહ છું, શિવસેનાની પ્રવક્તા છું. તમને લાગે છે કે હું મુંબઈકર નથી, હું મરાઠી માણસ નથી? જે બધા લોકોની અન્નપૂર્ણા કર્મભૂમિ મુંબઈ છે, એ મુંબઈકર, એ સન ઓફ ધ સોઇલ, ભૂમિપુત્ર, અને એ પણ મરાઠી માણસ. 74,000 કરોડનું બજેટ છે, બરાબર? હિમાચલ પ્રદેશના બજેટની સરખામણી કરીએ તો પણ વધારે થાય. પણ આ જે મહાનગરપાલિકા છે એના ઉપર સૌની નજર હોય છે. હવે મુંબઈને કઈ રીતે આગળ વધારવાનું એક પ્લાનિંગ છે, એક નેમ કયા પ્રકારે લોકોને આશ્વસ્ત પણ કરે? અમારું તમે મેનિફેસ્ટો, અમે વચનનામો જે અમે રિલીઝ કર્યો છે, પબ્લિશ કર્યો છે, તમે જોયો હશે, વાંચ્યો પણ હશે. અને એમાં તમે જોશો તે જે મુંબઈના નિગડિત શબ્દ છે, મુંબઈના નિગડિત પ્રશ્નો છે, એમાં પછી આપણા રસ્તાનો રસ્તો, પાણીનો રસ્તો, આપણા પાણીનો પ્રશ્ન, પછી આપણા પોટહોલ્સ કે છે. અમે પ્રોમિસ કર્યું છે કે આવતા વર્ષે 2024 ને પણ 2027 સુધી પોટહોલ ફ્રી રસ્તા થશે, પીવાનું પાણી, સુરેજ સિસ્ટમ, પછી આપણા જે કચરાને જે આપણે એ કચરા ડ્રાય એન્ડ વેટમાં અલગ કરવાનું. म्हणजे એક ભરપૂર એવો પ્રયાસ અમે કર્યો છે કે એક સુંદર, સ્વચ્છ, ઇન્ક્લુઝિવ એક સિટી મુંબઈ બને અને અમે આગળ જઈએ. તો સુશીબેન, જેમનું કહેવું છે કે મરાઠી માણસ જે છે એ જ મુંબઈનો મહાપૌર બનશે, જે પ્રકારના વાયદા વચનો
કરવામાં આવેલા છે એ જ રીતે મુંબઈનો આગળ વિકાસ પણ થશે અને જે વચનો છે એ વચનોના આધારે આવનારા 1 વર્ષમાં પણ એના પરિણામો ગ્રાઉન્ડ રિયાલિટીમાં પણ જોવા મળશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 મુંબઈ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.